ચાલો આજે આપણે એકદમ પાવરફુલ એઆઈ મોડલ્સને આપણા પોતાના કમ્પ્યુટર પર એ પણ બિલકુલ મફતમાં કેવી રીતે ચલાવી શકાય એની દુનિયામાં જઈએ. આ આખી સમજૂતીમાં આપણે જોઈશું કે કેવી રીતે સંપૂર્ણ પ્રાઇવેસી અને કંટ્રોલ સાથે પોતાનું પર્સનલ એઆઈ સેટઅપ કરી શકાય. શું એઆઈ સર્વિસ માટે વારંવાર પૈસા ચૂકવીને અને આપણો ડેટા ક્યાંક બીજે જશે એની ચિંતા કરીને કંટાળો આવે છે? આ એક સામાન્ય સમસ્યા છે જેનો ઘણા લોકો સામનો કરી રહ્યા છે. પણ આનો એક ખૂબ જ સારો ઉકેલ છે. ઓકે, તો ચાલો આને જરા બારીકાઈથી સમજીએ. જુઓ, ક્લાઉડ એઆઈ અને લોકલ એઆઈ આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. ક્લાઉડ એઆઈ વાપરો તો વારંવાર પૈસા ચૂકવવા પડે, આપણો ડેટા ક્યાં જાય છે એની ચિંતા રહે, અને હા, ઇન્ટરનેટ તો જોઈએ જ. પણ લોકલ એઆઈમાં એવું કશું જ નહીં. એ બિલકુલ મફત છે, ડેટા 100% પ્રાઇવેટ રહે કારણ કે એ કમ્પ્યુટરની બહાર જ જતો જ નથી, અને સૌથી સારી વાત, ઇન્ટરનેટ વગર પણ ચાલે. તો સવાલ એ છે કે આ બધું શક્ય કેવી રીતે બને? તો જવાબ છે ઓલામા. ઓલામા એકદમ જોરદાર ઓપન સોર્સ ટૂલ છે જે આ બધું ખૂબ જ આસાન બનાવી દે છે. ચાલો જોઈએ કે આપણું પહેલું લોકલ મોડલ ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સમાં કેવી રીતે શરૂ કરી શકાય. આ પ્રોસેસ ખરેખર ખૂબ જ સિમ્પલ છે. સૌથી પહેલાં olama.com પર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એ વિન્ડોઝ, મેક અને લિનક્સ બધા માટે અવેલેબલ છે. પછી તેને ઇન્સ્ટોલ કરી લો અને છેલ્લે ટર્મિનલ કે કમાન્ડ પ્રોમ્પ્ટ ખોલો. બસ, આપણું મશીન હવે તૈયાર છે. અને હવે આવે છે સૌથી મજેદાર ભાગ. જુઓ, આ એક સિમ્પલ કમાન્ડ. બસ ખાલી ઓલામાં રન લામા2 ટાઈપ કરવાનું અને બસ ઓલામાં જાતે જ લામા2 જેવું પાવરફુલ મોડલ ડાઉનલોડ કરશે, ઇન્સ્ટોલ કરશે અને ચલાવી પણ દેશે. કોઈ માથાકૂટ જ નહીં. અને બસ થઈ ગયું. જેવો કમાન્ડ રન કરશો તરત જ આપણા લોકલ એઆઈ સાથે વાતચીત શરૂ કરી શકાશે. કોઈ લેટન્સી નહીં, કોઈ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નહીં. રિસ્પોન્સ તરત જ મળશે કારણ કે બધું આપણા પોતાના મશીન પર જ ચાલી રહ્યું છે. સરસ, તો હવે પહેલું મોડલ તો ચાલતું થઈ ગયું છે. હવે થોડી આગળની વાત કરીએ. આપણી આ એઆઈ ટૂલકિટને મેનેજ કેવી રીતે કરવી? આમાં આપણે હાર્ડવેરની જરૂરિયાતો અને એકથી વધુ મોડલ્સને કેવી રીતે સંભાળવા એના પર નજર નાખીશું. અહીં એક મુખ્ય વાત સમજવા જેવી છે. મોડલની સાઇઝનો સીધો સંબંધ હાર્ડવેર સાથે છે. આ ટેબલ જુઓ, જેમ જેમ મોડલના પેરામીટર્સ વધે છે તેમ તેમ તેને વધુ રેમની જરૂર પડે છે. જેમ કે એક 7 બિલિયન પેરામીટરવાળા મોડલ માટે 8 GB રેમ ચાલી જાય, પણ જો 70 બિલિયન પેરામીટરવાળું મોડલ ચલાવવું હોય તો 64 GB રેમ જોઈશે. એટલે મોડલ પસંદ કરતા પહેલા આપણા કમ્પ્યુટરની કેપેસિટીનું ધ્યાન રાખવું જરૂરી છે. ઓલામાં મોડલ્સને મેનેજ કરવાનું એકદમ સરળ બનાવે છે. ઓલામાં લિસ્ટ કમાન્ડથી જોઈ શકાય છે કે આપણા કમ્પ્યુટરમાં કયા કયા મોડલ્સ ઇન્સ્ટોલ થયેલા છે. એક મોડલમાંથી બીજા પર સ્વિચ કરવું હોય તો બસ ઓલામાં રન અને મોડલનું નામ લખવાનું. અને જો કોઈ મોડલની જરૂર ન હોય અને જગ્યા ખાલી કરવી હોય તો ઓલામાં RM કમાન્ડથી તેને સરળતાથી કાઢી શકાય છે. અને હવે આવે છે ઓલામાંની સૌથી શાનદાર ખાસિયતોમાંથી એક. આપણે એઆઈને એકદમ આપણી રીતે એક યુનિક પર્સનાલિટી આપી શકીએ છીએ, અને આ કરવા માટે વપરાય છે મોડલ ફાઇલ. તો આ મોડલ ફાઇલ છે શું? સમજો કે તે એક સાદી ટેક્સ્ટ ફાઇલ છે જે એઆઈ મોડલ માટે એક રેસિપી જેવું કામ કરે છે. એમાં આપણે સૂચનાઓ આપી શકીએ છીએ કે એઆઈની પર્સનાલિટી કેવી હશે, એની ક્રિએટિવિટીનું લેવલ શું હશે અને એણે કેવી રીતે વાતચીત કરવી જોઈએ. આનું એક ઉદાહરણ જોઈએ તો બધું સાફ થઈ જશે. આ જુઓ, એક મોડલ ફાઇલ. સૌથી પહેલાં ફ્રોમ લામા2 લખ્યું છે. એનો મતલબ કે આપણે લામા2 મોડલનો આધાર લઈ રહ્યા છીએ. પછી છે પેરામીટર ટેમ્પરેચર 1. આ બહુ રસપ્રદ છે. ટેમ્પરેચર એટલે કે ક્રિએટિવિટીનું લેવલ. જો એ 0ની નજીક હોય તો જવાબો એકદમ સીધા અને ફેક્ટ આધારિત હોય, પણ જો એ 1ની નજીક હોય તો જવાબો વધુ ક્રિએટિવ અને ક્યારેક અણધાર્યા પણ હોઈ શકે. અને છેલ્લે જે સૌથી ખાસ છે એ છે સિસ્ટમ કમાન્ડ. અહીં આપણે એને એક આખી પર્સનાલિટી આપી દીધી છે. તું સુપર મારિયો બ્રધર્સનો મારિયો છે અને તારે મારિયોની જેમ જ જવાબ આપવાનો છે. હવે આ કસ્ટમ પર્સનાલિટીને એક્ટિવ કરવા માટે બસ 2 કમાન્ડની જરૂર છે. પહેલો કમાન્ડ ઓલામાં ક્રિએટ મારિયો -f છેલ્લા .model ફાઇલ. આનાથી મારિયો નામનું એક નવું મોડલ બનશે. અને બીજો કમાન્ડ ઓલામાં રન મારિયોથી એ ચાલતું થઈ જશે. અને પરિણામ જુઓ, જેવું આપણે હેલો લખીશું એ તરત જ પોતાના કેરેક્ટરમાં જવાબ આપશે, ઇટ્સ અ મી મારિયો. આ બતાવે છે કે આપણે કોઈ પણ પ્રકારની
કસ્ટમ એઆઈ પર્સનાલિટી બનાવી શકીએ છીએ જે આપણી ચોક્કસ જરૂરિયાતો પ્રમાણે કામ કરે. ઓલામાનો ઉપયોગ ફક્ત ટર્મિનલમાં ચેટ કરવા પૂરતો સીમિત નથી. જે લોકો ડેવલપમેન્ટ કરે છે તેમના માટે તો આ એક ખજાનો છે. ઓલામાં એક લોકલ HTTP સર્વર પણ ચલાવે છે, જેનો મતલબ એ છે કે આ પાવરફુલ મોડલ્સને કોઈ પણ એપ્લિકેશનમાં જોડી શકાય છે. જ્યારે પણ ઓલામાં ચાલી રહ્યું હોય ત્યારે તે બેકગ્રાઉન્ડમાં 11434 નંબરના પોર્ટ પર એક API સર્વર ચાલુ કરી દે છે. જો કોઈ કારણસર તે આપમેળે શરૂ ન થાય તો ઓલામાં સર્વ કમાન્ડથી તેને મેન્યુઅલી પણ ચાલુ કરી શકાય છે. આ સર્વર આપણી એપ્લિકેશન્સ અને AI મોડલ્સ વચ્ચે એક બ્રિજ તરીકે કામ કરે છે. તો ચાલો જોઈએ કે આ API સાથે વાત કેવી રીતે થાય છે. આ એક પાયથન કોડ છે જે મેન્યુઅલ રીત બતાવે છે. અહીં રિક્વેસ્ટ્સ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને આપણા લોકલ સર્વરને એક પોસ્ટ રિક્વેસ્ટ મોકલવામાં આવે છે, જેમાં કયું મોડલ વાપરવું છે અને શું મેસેજ મોકલવો છે એ જણાવ્યું છે. આ રીતે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાંથી આને કંટ્રોલ કરી શકાય છે. પણ જો આ મેન્યુઅલ રીત થોડી લાંબી લાગતી હોય તો તેના માટે પણ એક સરળ રસ્તો છે. ઓલામાની ઓફિશિયલ પાયથન લાઇબ્રેરી પણ છે. આખી રિક્વેસ્ટ જાતે લખવાને બદલે બસ ઓલામા લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરો અને olama.chat ફંક્શનનો ઉપયોગ કરો. આનાથી આખી પ્રોસેસ એકદમ ક્લીન અને સરળ થઈ જાય છે. તો હવે આપણી પાસે બધું જ છે. મફત, પ્રાઇવેટ અને મનગમતું કસ્ટમાઇઝ કરી શકાય એવું AI બનાવવાની બધી જ રીતો અને સાધનો. હવે કંટ્રોલ સંપૂર્ણપણે આપણા હાથમાં છે અને શું કરી શકાય એની કોઈ સીમા જ નથી. તો હવે સવાલ એ છે કે આનાથી કંઈક નવું શું બનાવીશું?